હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. હવે આપણે ચેપ્ટર નંબર 7 અકાઉન્ટની અંદર ચાલુ કરીએ. ભાગીદારી પેઢીનું વિસર્જન. ચેપ્ટર છે 7મું, ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે ભાગીદારી પેઢીનું વિસર્જન 7મું ચેપ્ટર છે. જે ચેપ્ટર ક્રમમાં આવેલો આવે છે ભાગીદારીનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ અને ભાગીદારીનું વિસર્જન. હવે બોર્ડમાં કેવી રીતે પૂછાય છે એ જોઈ લે. તો વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી, 3 વિભાગમાંથી કુલ પૂછાય છે. વિભાગ એ માંથી એક એમસીક્યુ પૂછાય છે, 1 માર્ક માટે, એક વાક્ય માટે, 1 માર્ક માટે અને બે પ્રશ્નો, 2 દાખલા કે પ્રશ્નો પૂછાય છે, જેના માર્ક હોય છે 3. કેટલા માર્ક હોય છે? 3. કુલ 6 માર્ક. અને આમ કરી કુલ 8 માર્કનું બોર્ડમાં પૂછાય છે. 4 ક્વેશ્ચન પૂછાય છે, 4 ક્વેશ્ચન પૂછાય છે અને 8 માર્ક માટે. આની અંદર ક્વેશ્ચન નંબર 23 અને 24 પૂછાય છે. ક્વેશ્ચન નંબર 23 અને 24. આ ક્વેશ્ચનની અંદર એક થિયરીનો ક્વેશ્ચન હોય છે. થિયરીના અથવામાં કોઈ એક દાખલો હોય છે અથવા તો ખરા ખોટા હોય છે. કોઈ એક દાખલો અથવા તો ખરા ખોટા હોય છે. હવે આની અંદર દાખલો કયો હોય એ કહી દો. તો ઉદાહરણ નંબર 1 અથવા તો સ્વાધ્યાયના 5મો અને 6થો દાખલો. આ 3 માંથી જ પૂછાયેલા દાખલા હોય છે. જે દાખલા તરીકે પૂછાય છે બેમાં, એ ઉદાહરણ 1 હોય અથવા તો સ્વાધ્યાયનો 5મો કે 6થા દાખલામાંથી જ હોય છે. અને ત્યારબાદ આમાંથી કોઈ એક થિયરી પૂછાય છે. તો હવે આપણે આની અંદર આગળ જોઈએ તો કે સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. તો પ્રસ્તાવનાની અંદર આપણે જોઈએ સૌપ્રથમ આગળ આપણે ચેપ્ટર જોયું ભાગીદારનો પ્રવેશ. તો ભાગીદારના પ્રવેશની અંદર શું હતો? નવો ભાગીદાર પેઢીની અંદર દાખલ થતો હતો. ત્યારબાદ જોયું નિવૃત્તિ કે મૃત્યુ. તો કે કોઈ ચાલુ ભાગીદાર જે છે એ પેઢીમાંથી કાં તો નિવૃત્ત થતો હતો કાં તો મૃત્યુ પામતો હતો. હવે આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે ભાગીદારી પેઢીનું વિસર્જન. તો ભાગીદારી પેઢીનું શું થાય છે? વિસર્જન, એટલે કે પેઢી બંધ કરી દેવામાં આવે છે. ભાગીદારો જે છે એ છૂટા પડી જાય છે. ભાગીદારો છૂટા પડી જાય છે, પેઢી બંધ થઈ જાય છે. તો કે હિસાબી ચોપડા જ ત્યાંથી બંધ થઈ જાય છે. હિસાબો જે છે એ કેવા થઈ જાય છે? બંધ થઈ જાય છે. પછી નવા હિસાબો લખવામાં આવતા નથી. હવે જોઈએ આપણે વિસર્જનનો અર્થ. વિસર્જનનો અર્થ, તો વિસર્જનનો અર્થ એટલે શું? તો કે ભાગીદારી પેઢીનો કાયમી ધોરણ માટે અંત આવી જાય છે. શું કહે છે? વિસર્જન એટલે ભાગીદારી પેઢીનો કાયમી ધોરણ માટે અંત આવી જાય છે, અથવા તો કોઈ પણ અસ્તિત્વનો અંત આવી જાય તો તેને વિસર્જન કહેવાય છે. કોઈ પણ અસ્તિત્વનો અંત આવી જાય તો તેને વિસર્જન કહે. કાયદાકીય રીતે અંત આવી જાય અથવા તો સ્વૈચ્છિક રીતે અંત આવી જાય. કઈ રીતે? કાયદાકીય રીતે એટલે કાયદા દ્વારા અંત, અથવા તો સ્વૈચ્છિક રીતે એટલે ભાગીદારો સ્વેચ્છાએ શું કરી દે છે? બંધ કરી દે છે. તો એને આપણે શું કહે છે? ભાગીદારી પેઢીનું વિસર્જન કહે છે. હવે એમ કે વિસર્જન એટલે શું? એનો અંત આવી જાય એ તો આપણે ખબર પડી, પણ એમ કે છે ચાલુ ભાગીદારો છે, ચાલુ ભાગીદારો પોતે શું કરે છે? પેઢીમાંથી કાં તો છૂટા પડી જાય છે. પેઢીમાંથી કાં તો બધા ભાગીદારો છૂટા પડી જાય છે અને પેઢીનો અંત લાવે છે. અથવા કાયદાકીય રીતે
એ કોઈ કરારથી અસ્તિત્વમાં આવ્યા હોય, કોઈ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવ્યા, અથવા તો કોર્ટ એને બંધ કરાવી દે, તો આ કોઈ પણ રીતે પેઢીનો અંત આવે, શું કહું છું, પેઢીનો અંત આવે તો ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. વિસર્જન વખતે હિસાબો કેવા કરી દેવામાં આવે છે, બંધ કરી દેવામાં આવે છે. આપણે પ્રવેશ અને નિવૃત્તિમાં જોયું, પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરતા હતા. કેવું ખાતું તૈયાર કરતા હતા? એક પુનઃ મૂલ્યાંકન ખાતું. કેમ? તો કે જો ભાગીદાર પ્રવેશમાં નવો આવતો હતો તો ત્યાં સુધીના બધા હિસાબો કરતા હતા અને આપણે એવું નક્કી કરતા હતા નવો ભાગીદાર કેટલી મૂડી લઈ આવશે અને કેટલી ભાગડી લઈ આવશે, એ બધું આપણે નક્કી કરતા હતા. વિસર્જનમાં આપણે જોયું, કોઈ ભાગીદાર નિવૃત્ત થતો હતો અથવા તો મૃત્યુ પામતો હતો, ત્યારે જે ભાગીદાર નિવૃત્ત થાય છે અથવા તો જે ભાગીદાર મૃત્યુ પામે છે એ કેટલી રકમ લઈ જશે અથવા તો કેટલી રકમ આપવી પડે, ખોટ હોય તો પેઢીને આપવી પણ પડે, ખોટ ઘણા દાખલામાં આપણે જોઈએ જ છે. અને પાઘડી જે છે એ કેટલી લઈ જશે, કયો ભાગીદાર કેટલી પાઘડી આપશે, તો એ આપણે પ્રવેશ અને નિવૃત્તિમાં જોયું. હવે વિસર્જનની અંદર પેઢી બંધ કરી દેવામાં આવે છે. તો કે ખોટ હોય તો ભાગીદાર પોતાના નફા નુકસાનના પ્રમાણમાં ભોગવે, જો છતાંય ન પૂરું થાય તો મૂડી પોતાની આપવી પડે, છતાંય જો પૂરું ન થાય તો પોતાની પર્સનલ જે મિલકતો જે છે એ પણ વેચી દેવી પડે અને ખોટ જે છે એ ભરપાઈ કરવી પડે. તો હવે આની અંદર આપણે એક એવો ટોપિક સમજીએ કે ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન, આ એક ટોપિક આપણે સમજીએ. હવે જો ભાગીદારીનું વિસર્જન એટલે શું અને ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું, આપણે એક નવો ટોપિક સમજીએ, ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. તો સૌ પ્રથમ જોઈએ ભાગીદારીનું વિસર્જન. હવે એમ કે છે ભાગીદારીનું વિસર્જન એટલે શું, તો કે ત્રણ ભાગીદાર હતા, A, B અને C. કેટલા ભાગીદાર હતા? 3 ભાગીદારો હતા, જેમાંથી આપણે C ભાગીદાર પેઢીમાંથી વયો જાય છે. તો અહીંયા ભાગીદારીનું વિસર્જન થયું, 2 ભાગીદાર તો પેઢી ચાલુ જ રાખે છે, A અને B શું કરે છે? પેઢી ચાલુ જ રાખે છે. જુઓ, પેઢીનું વિસર્જન નથી કહેતો, ભાગીદારનું વિસર્જન કહું. હવે આ નવા અસ્તિત્વથી ચાલુ થશે, નવું નફા નુકસાનનું પ્રમાણ આવશે. આપણે જોયું ને નિવૃત્તિમાં, નવું નફા નુકસાનનું પ્રમાણ હતું, નવું અસ્તિત્વ હતું. પેલા 3 વચ્ચે નફો વેચાતો હતો, હવે 2 વચ્ચે જ વેચાશે. તો અહીંયા માત્ર ભાગીદારનું વિસર્જન થાય છે, પેઢીનું વિસર્જન નથી થતું. હિસાબો તે વર્ષના પૂરા કરી અને નવા વર્ષના હિસાબ તરીકે પેઢી તો ચાલુ જ રહે છે, પેઢીના ચોપડા તો ચાલુ જ રહે છે. એટલે અહીંયા કીધું છે માત્ર અને માત્ર કેનું વિસર્જન કરવામાં આવે છે? ભાગીદારીનું વિસર્જન કરવામાં આવે છે. કેનું વિસર્જન કરવામાં આવે છે? તો કે ભાગીદારનું. હવે જોઈએ પેઢીનું વિસર્જન એટલે શું. પેઢીનું વિસર્જન એટલે ભાગીદારો પોતાની સ્વેચ્છા અથવા કાયદા દ્વારા અથવા તો કોઈ કરારથી અસ્તિત્વમાં આવે અને કરાર પૂરો થતા શું કરે છે? દરેક ભાગીદારો છૂટા પડી જાય છે. જ્યારે છૂટા પડે ત્યારથી પોતાના હિસાબોનો અંત આવી જાય, એટલે ચોપડાનો જ અંત આવી જાય છે. પોતાના જે ચોપડાઓ છે એનો જ શું આવી જાય છે? અંત આવી જાય છે. અને કાયમી માટે પોતાના હિસાબો બંધ કરી દેવામાં આવે છે. અહીંયા પેઢી ચાલુ રહેતી હતી, માત્ર ભાગીદારોનો અંત આવતો હતો. પેલા 3 હતા, હવે કેટલા થઈ ગયા હતા? 2. અહીંયા દરેક ભાગીદારો છૂટા પડી ગયા. A વયો ગયો અલગ, B વયો ગયો, C વયો ગયો. તો પેઢીને શું કરી દેવાનું છે? બંધ કરી દેવાની છે. ચોપડા જે છે, હિસાબો જે છે એ બંધ કરી દેવાના છે. શું કીધું છે? પોતાના જે ચોપડા છે, પોતાના જે હિસાબો છે એને કાયમી ધોરણ માટે બંધ કરી દેવાના છે. એટલે અહીંયા કીધું કે અહીંયા ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે, ચોપડા બંધ કરી દેવામાં આવે છે. રોકડ અને બેંક
ખાતા સિવાયની દરેક બાકી માલ મિલકત નિકાલ ખાતે પણ લઈ જવામાં આવે છે. કઈ? રોકડ અને બેંક સિવાયની દરેક બાકી ક્યાં લઈ જશું? માલ મિલકત નિકાલ ખાતે. આપણે આગળ જોયું હતું પુનઃ મૂલ્યાંકન ખાતામાં રોકડ અને બેંકના હવાલા નહોતા જતા. રોકડ અને બેંકના હવાલા નહોતા જતા, બાકીના બધા હવાલા પુનઃ મૂલ્યાંકન ખાતે આપણે લખતા હતા. તો હવે અહીંયા આપણે જોઈએ, પેલું જોયું પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં જોયું પ્રવેશ, નિવૃત્તિ અને વિસર્જનનો ટોપિક ચાલુ. વિસર્જનમાં જોયું તો કે કોઈ પણ અસ્તિત્વ હોય એનો અંત આવી જાય એટલે વિસર્જન કહેવામાં આવે છે. પછી જોયું ભાગીદારીનું વિસર્જન, એટલે કે કોઈ ભાગીદાર નિવૃત્ત અથવા છૂટો પડી જાય. પેઢીનું વિસર્જન એટલે કે હિસાબી ચોપડા બંધ કરી દેવામાં આવે. હવે આ બેનો આપણે એક તફાવત જોઈએ. તફાવત 3 માર્કમાં ઘણી વખત પૂછાયેલો છે. ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. આ તફાવત છે ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. જેમાં પહેલો પોઈન્ટ છે અર્થ. પહેલો પોઈન્ટ શું કીધો છે? અર્થ. ભાગીદારીનું વિસર્જન આપણે જોયું. ભાગીદારીનું વિસર્જન એટલે શું? તો કે ચાલુ પેઢીમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અથવા તો મૃત્યુ પામે ત્યારથી ભાગીદારીનો અંત આવે છે. અથવા એમ પણ કહી શકાય કે જૂની ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારને પ્રવેશ આપે, એટલે જૂની ભાગીદારીનો અંત, નવી ભાગીદારી ચાલુ. કહી શકાય ને? બેના બદલે 3 થાય તો જૂની ભાગીદારીનો અંત, નવી ભાગીદારી ચાલુ. કારણ કે પેલા નફો 2 વચ્ચે વેચાતો, હવે 3 વચ્ચે વેચાય. અથવા કોઈ ભાગીદાર નિવૃત્ત કે મૃત્યુ પામે તો પેલા નફો 3 વચ્ચે વેચાતો, હવે 2 વચ્ચે વેચાય. એટલે અહીંયા શું કીધું છે? તો કે જૂની ભાગીદારીનો અંત આવે છે, નવી ભાગીદારી પેઢી નવી ભાગીદારી ચાલુ કરવામાં આવે છે, નિવૃત્તિ કે મૃત્યુ વખતે અથવા પ્રવેશ વખતે. અને ભાગીદારી પેઢીનું વિસર્જન કરે તો અહીંયા પેઢી જે છે એ જ કાયમી ધોરણ માટે, ભાગીદારી પેઢી જે છે એ કાયમી ધોરણ માટે બંધ કરી દેવામાં આવે છે. એના હિસાબો જે છે એની જ ડાયરેક્ટ પતાવટ કરવામાં આવે છે. એટલે કે છે ભાગીદારી પેઢી ચાલુ રહેતી નથી. અહીંયા ભાગીદારોનો અંત આવે છે, જૂની ભાગીદારી મટી નવી ભાગીદારી થાય છે. અહીંયા પેઢીનો જ અંત આવે છે, એટલે હિસાબો ચાલુ આગળ રહેતા નથી. બીજો ટોપિક છે પેઢીનું અસ્તિત્વ. બીજો પોઈન્ટ શું કીધો છે? પેઢીનું અસ્તિત્વ. અહીંયા એમ કે છે પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે, પેઢીના જે હિસાબો છે એ ચાલુ રહે છે. અહીંયા પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે, પેઢીના જે હિસાબો છે એ ચાલુ રહે છે. કારણ કે ભાગીદારમાં ફેરબદલી જોવા મળે છે. એક ભાગીદાર જાય છે, બીજો ભાગીદાર આવે છે, અથવા તો કોઈ ભાગીદાર નિવૃત્ત કે મૃત્યુ પામે છે. એટલે કે છે ભાગીદારનો અંત આવે છે, પેઢીનો અંત આવતો નથી. જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનમાં તો કે અહીંયા ભાગીદારીનું અસ્તિત્વ, ભાગીદારી પેઢીનો અંત છે કાયમી ધોરણ માટે આવી જાય છે, એટલે કે હિસાબો ચાલુ રહેતા નથી. એટલે કીધું છે ભાગીદારીની અંદર અસ્તિત્વ ચાલુ રહે છે, ભાગીદારી પેઢીના વિસર્જનમાં અસ્તિત્વ ચાલુ રહેતું નથી. પેઢી હોય ત્યાં અસ્તિત્વ કેવું થઈ ગયું છે? કાયમ માટે બંધ. અને ભાગીદારના વિસર્જનમાં ભાગીદારનું વિસર્જન થાય છે, પેઢીનું વિસર્જન થતું નથી. ભાગીદારો છૂટા પડે છે, પેઢી તો એમને હિસાબો ચાલુ જ રાખે છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ જોઈએ. હિસાબી ચોપડાઓ. એટલે કે છે અહીંયા ભાગીદારી પેઢીમાં શું કીધું? ભાગીદારીમાં હિસાબી ચોપડા ચાલુ રહે છે. ભાગીદારીમાં હિસાબી ચોપડા ચાલુ રહે છે. ભાગીદારનું વિસર્જન થાય છે, ભાગીદારની ફેરબદલી થાય છે,
અને ભાગીદારી પેઢીના વિસર્જનમાં હિસાબી ચોપડા કેવા કરી દેવામાં આવે છે? બંધ કરી દેવામાં આવે છે. અહીંયા એમ કે છે ભાગીદારનું વિસર્જન હોવાથી હિસાબી ચોપડા ચાલુ રહે છે અને અહીંયા ભાગીદારી પેઢીનું વિસર્જન હોવાથી હિસાબી ચોપડા શું કરી દેવામાં આવે છે? બંધ કરી દેવામાં આવે છે. પછીનો ચોથો પોઈન્ટ છે હિસાબોની પતાવટ. અહીંયા હિસાબોની પતાવટ થતી નથી. અહીંયા શું કીધું છે? હિસાબોની પતાવટ થતી નથી. ખાતા બંધ કરી ભાગીદારના મૂડી ખાતે ઉધાર કે જમા લઈ જવામાં આવે છે અને નફો પણ ભાગીદાર વચ્ચે વેચવામાં આવે છે. ભાગીદારીના વિસર્જનમાં ખાતા બંધ કરી તેમના મૂડી ખાતે લઈ જવામાં આવે છે ઉધાર કે જમા બાજુ. પછી કીધું છે નફો કે ખોટ ભાગીદાર વચ્ચે વહેંચવામાં આવે છે. એટલે કે છે હિસાબો અહીંયા પૂરા કરી દેવામાં નથી આવતા. નફો હોય તો ભાગીદાર લઈ જાય અને ખોટ હોય તો ભાગીદાર ઘરેથી લઈ આવશે. પણ ભાગીદારી પેઢીના વિસર્જનમાં વાત કરી છે તો અહીંયા હિસાબોની પતાવટ કરી દેવામાં જ આવે છે. હિસાબો કાયમી ધોરણ માટે બંધ કરી દેવામાં જ આવે છે. શું કીધું છે? હિસાબોની પતાવટ કરવામાં આવે છે. હિસાબો કાયમી ધોરણ માટે બંધ કરી દેવામાં આવે છે. અહીંયા જે બાકી વધે છે એ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર કે જમા બાજુ લઈ જવામાં આવે છે અને ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાની થાય છે. અહીંયા જે બાકી વધશે ને ક્યાં લઈ જશો પેઢીના વિસર્જન વખતે? તો કે માલ મિલકત નિકાલ ખાતામાં લઈ જવામાં આવશે. એટલે કે છે અહીંયા પેઢીનું હિસાબી પતાવટ થતી નથી અને ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પેઢીની હિસાબી પતાવટ કરવામાં આવે છે. ત્યારબાદ અદાલતના હસ્તક્ષેપ. હવે ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે સર્વસંમતિ હોય છે. દરેક ભાગીદારની સંમતિથી કરવામાં આવતો હોય છે. એટલે કે છે અદાલતના હસ્તક્ષેપની કોઈ જરૂર નથી. અદાલતને હસ્તક્ષેપ ન હોય તો પણ ભાગીદારો પોતાની સર્વસંમતિથી શું કે છે તો કે ભાગીદારનું વિસર્જન કરી શકે છે. ભાગીદારમાં ફેરબદલી કરી શકે છે. કોઈ ભાગીદાર નિવૃત્ત થઈ શકે છે. નવા ભાગીદારને પ્રવેશ પણ મળી શકે છે. પણ પેઢીનું વિસર્જન થાય ભાગીદારી પેઢીનું તો અહીં અદાલત હસ્તક્ષેપ હોવો જરૂરી છે. ત્યારે શું હોવો જરૂરી છે? અદાલત હસ્તક્ષેપ હોવો જરૂરી છે. એટલે કે છે ભાગીદારના વિસર્જન વખતે અદાલત હસ્તક્ષેપની જરૂર પડતી નથી અને ભાગીદારી પેઢીના વિસર્જન વખતે અદાલત હસ્તક્ષેપની જરૂર પડે છે. હવે ત્યારબાદ પોઈન્ટ જોઈએ તો શું પોઈન્ટ કીધો છે? હવે કીધી છે અસર. તો કે ભાગીદારીના વિસર્જન વખતે શું કીધું છે? ભાગીદારીના વિસર્જન વખતે ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય. એટલે સોરી ભાગીદારીનું વિસર્જન ન પણ થાય. અહીંયા કીધું ભાગીદારીનું વિસર્જન ન પણ થાય એટલે કે ભાગીદારો છે જૂનો ભાગીદાર મટે નવો ભાગીદાર આવે છે અથવા તો કોઈ ભાગીદાર ચાલુ ભાગીદાર નિવૃત્ત થાય. આપણે જોયું હતું ને એ બી ભાગીદાર હોય સી ને પ્રવેશ આપી શકો અને એ બી સી હોય તો સી નિવૃત્ત પણ થઈ શકે. તો કે ભાગીદારીનું વિસર્જન જે છે એ થાય છે પેઢીનું વિસર્જન થતું નથી અને અહીંયા ભાગીદારી પેઢીમાં તો કે પેઢીનું જ વિસર્જન થઈ જાય છે એટલે પેઢી ચાલુ રહેતી નથી. અહીંયા શું કીધું છે? પેઢીનું જ વિસર્જન થઈ જાય છે તેથી પેઢી ચાલુ રહેતી નથી. તો આપણે પહેલા જોયું એનો અર્થ, પછી જોયું ભાગીદારીનું અસ્તિત્વ, ત્યારબાદ જોયું હિસાબી ચોપડાઓ, ત્યારબાદ જોયું હિસાબોની પતાવટ, અદાલતના હસ્તક્ષેપ અને છેલ્લે જોયું આપણે અસર. તો વિસર્જનની અંદર કુલ 8 માર્કનું બોર્ડની પરીક્ષામાં પૂછાય એમસીક્યુ 1 માર્ક, 3 માર્ક વાળા 2, 23મો અને 24મો ક્વેશ્ચન, એક થિયરી કોઈ હશે. થિયરીની અંદર આ ટોપિક જે એ આઈએમપી છે બરાબર. પછીના 2 કરાવી છે એ પણ પૂછાઈ શકે તેવા છે. પછી આપણે જોયું
પ્રસ્તાવના, અર્થ જોયો, કોઈ પણ પેઢીનો અંત આવી જાય અથવા તો કોઈ પણ અસ્તિત્વનો અંત આવી જાય કાયમ ધોરણ માટે એટલે એનું વિસર્જન થયું કહેવાય. ત્યારબાદ આપણે બે ટોપિક જોયા, ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારીનું વિસર્જન જોયું અને ભાગીદારી પેઢીનું વિસર્જન જોયું. પછી આપણે જોયું ભાગીદારી અને ભાગીદારી પેઢીનું વિસર્જનનો તફાવત. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એની જોગવાઈઓ જોશું, કેવી રીતે વિસર્જન થયું એ બધું જે છે એ ડીપમાં જોશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ એ નાઇસ ડે.